ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો જે વિડીયો છે એ વિદ્યુત ભાર વિતરણ ઉપર છે. પહેલાં તો આપણે જોઈએ કે જેમ આપણે શરૂઆત કરી કે વિદ્યુત ભાર એ બિંદુવત હોય છે. વિદ્યુત ભારનું વિતરણ બે રીતે ધ્યાનમાં લેવાય છે. એકને કહેવાય છે અસતત વિતરણ. અસતત વિતરણનો મતલબ સિમ્પલ એવો થાય કે વિદ્યુત ભાર છૂટો છૂટો ગોઠવાયેલો હોય. જેમ કે આગળના અત્યારે આપણે બધી જેટલી ચર્ચાઓ કરી એમાં આપણે બે વિદ્યુત ભાર વચ્ચે અંતરને ધ્યાનમાં લીધેલું છે. હવે આપણે જે ડિસ્કશન કરીએ છીએ એમાં વિદ્યુત ભાર સતત રીતે વિતરણ પામેલો હોય, એટલે કે બે વિદ્યુત ભાર વચ્ચે કોઈ જ જાતની ગેપ જોવા ન મળતી હોય. તો એવા સમયે એ પોતાની કેવી ઇફેક્ટને રિપ્રેઝેન્ટ કરશે એને દર્શાવતો આ વિડીયો છે, જેના અલગ અલગ 3 વિતરણના પ્રકારો છે. એના ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશન કરશું. પહેલું જે છે એને કહેવાય છે વિદ્યુત ભારનું રેખીય વિતરણ. સતત વિતરણની અંદર 3 ભાગ. એમાં પહેલું જે છે એને રેખીય વિતરણ કહેવાય. આનો એવો મતલબ થાય કે કોઈ એક રેખા ઉપર વિદ્યુત ભાર બધે જ પથરાયેલો હોય, વચ્ચે કોઈ જ ભાગ બાકી ન હોય. જો આવું છે તો એને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહેવાય. અહીં તમે જોઈ શકો છો કે આપણે એક રેખા લીધી. આ જે રેખા છે આ રેખા ઉપર આપણે એક નાનો ખંડ ધારી લીધો, જેને તમે આકૃતિમાં જોઈ શકો છો, ડેલ્ટા એલ થી રજૂ કરેલો છે. આપણને ખબર છે કે આ જે રેખા ધારેલી છે એ ધારેલી રેખા પરના દરેક બિંદુ પર વિદ્યુત ભાર છે. એનો મતલબ કે મારે જો પી બિંદુએ જો બળ શોધવું છે અથવા પી બિંદુએ મારે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આ રેખા પરનો બધો જ વિદ્યુત ભાર, ધારો કે અહીંયા ધન વીજભાર લઉં છું, તો આ રેખા પરનો બધો જ વીજભાર એ પી બિંદુ પર પોતાની અસર ઉપજાવે. અને સતત વિતરણ છે, આ બધો જ વીજભાર ત્યાં અસર કરશે જ. એટલે કેલ્ક્યુલેશન ખાતર આપણે પહેલાં નાના ખંડને ધ્યાનમાં લઈએ છીએ. એટલે આપણે ડેલ્ટા એલ જેટલો નાનો ખંડ લીધો અને એ નાના ખંડને કારણે પી બિંદુએ તેની થતી અસરને આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરવા ટ્રાય કરીએ છીએ. હા, આકૃતિને જો સમજવા પ્રયત્ન કરો તો આપણે એક ઉગમ બિંદુ લીધેલું છે. ઉગમ બિંદુથી જે પી છે એનો સ્થાન સદિશ કેપિટલ આર છે. ઉગમ બિંદુથી જે ખંડ આપણે ધારેલો છે એનો સ્થાન સદિશ સ્મોલ આર છે. અને ખંડથી પીનો સ્થાન સદિશ આર ડેશ છે. અને પછી સહેલાઈથી આપણે ડેલ્ટા એલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીને પછી આપણે સળંગ આખી જે રેખા છે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. હા, આ પોઈન્ટની આપણે છેલ્લે ડિસ્કશન કરવાના. તો અહીંયા જ્યારે સૂક્ષ્મ વિદ્યુતભાર કોઈ રેખા પર, મતલબ કે એક પરિમાણમાં સતત રીતે પથરાયેલો હોય તો આ વિતરણને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહે છે. ક્લિયર યાદ રાખજો, એક પારિમાણિક જ્યારે વાત થાય છે ત્યારે નોર્મલી રેખાને રિપ્રેઝેન્ટ કરી શકાય. અને રેખા પર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય તો આવું જે વિતરણ છે એનું રેખીય વિતરણ કહેવાય. રેખીય વિતરણની અંદર એક રાશિને વ્યાખ્યાયિત કરવામાં આવી, જેને રેખીય ઘનતા કહે છે. વ્યાખ્યા સિમ્પલ આવી થાય: એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય. એટલે એને આપણે જો સૂત્રની રીતે જોવા જઈએ તો વિદ્યુત ભારની રેખીય ઘનતા બરાબર રેખા પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં રેખાની કુલ લંબાઈ. અને એટલે આપણને એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર મળી જાય. આ જે રેખીય ઘનતા છે એને સ્પેશિયલ નોટેશનથી યુઝ કરવામાં આવે છે. રેખીય ઘનતાને આપણે અહીંયા લેમડાથી રિપ્રેઝેન્ટ કરશું. અને એટલે લેમડા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. કારણ કે અહીંયા આપણે ડેલ્ટા એલ જેટલો ભાગ ધ્યાનમાં લીધો અને એના પરનો જે વીજભાર છે એને આપણે ડેલ્ટા ક્યુથી રજૂ કરી શકીએ.
તમે જુઓ છો ડેલ્ટા ક્યુનો મારે એકમ લેવો હોય તો કુલમ સી છે અને ડેલ્ટા એલનો એકમ લેવો હોય તો મીટર છે, અને એટલે રેખીય ઘનતાનો એકમ કુલમ પર મીટર છે. હા, તમે આના પરથી આનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો. ધારો કે આપણને એમ કે ભાઈ આનું પારિમાણિક સૂત્ર શું, તો આપણે એનું પારિમાણિક સૂત્રને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. તો કુલમનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે કે સર કુલમ સી બરાબર IT A1T1 અને મીટર છે એટલે કે L1. એટલે હવે જો આપણે આનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો M0 L-1 T1 A1 આ એનું પારિમાણિક સૂત્ર થયું. એકમ અને પારિમાણિક સૂત્ર બંને આપણને યાદ હોવા જોઈએ. હવે આપણે જોઈએ બીજું, વિદ્યુત ભારનું પૃષ્ઠીય વિતરણ. અહીંયા આપણે એક ડાયાગ્રામ લીધો. તમે જુઓ છો અહીંયા આપણે એક સમતલ લીધું. પેલામાં જેમ ડાયાગ્રામ હતો એ જ રીતે કે આ સમતલ પરનો એક નાનો ખંડ ધારી લીધો જેને આપણે ડેલ્ટા એસ કીધું. તો અહીંયા ડેલ્ટા એસ એ નાનો પૃષ્ઠખંડ છે. અહીંયા આખા સમતલ ઉપર બધે જ વિદ્યુત ભાર છે, યાદ રાખજો. હા, એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, પણ અહીંયા આપણે ધન વીજભાર લઈને ચાલીએ છીએ અને એ સતત પથરાયેલો છે સળંગ સમતલમાં. એમાંથી આપણે એક નાનો ખંડ ધારી લીધો કે એ નાના ખંડને કારણે પી બિંદુએ શું અસર થાય એની શરૂઆતમાં ચર્ચા કરીએ છીએ, અને પછી એવા બધા નાના નાના ખંડોનો બેઝિક સરવાળો કરીને આપણે પી બિંદુએ પરિણામી અસરને કેલ્ક્યુલેટ કરી શકીએ. તો અહીંયા જ્યારે સૂક્ષ્મ વિદ્યુતભાર કોઈ પૃષ્ઠ પર, અને આપણને ખબર છે કે પૃષ્ઠ એ સમતલીય રચના છે ને, સમતલીય રચના એટલે કે એમાં દ્વિપરિમાણ હોય, એટલે કે એક્સ અને વાય બંને હોઈ શકે. તો દ્વિપરિમાણમાં એક સમાન રીતે વિતરિત થયેલો હોય તો આ વિતરણને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહેવાય. અને આની અંદર જેમ પેલામાં આપણે રેખીય ઘનતાને વ્યાખ્યાયિત કરી એમ આની અંદર પૃષ્ઠ ઘનતાને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સિમ્પલ જેમ પેલામાં હતું એ જ રીતે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલ વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. સૂત્રની રીતે જો જોવા જઈએ તો આપણને અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર પૃષ્ઠ પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ આ રીતે મળે. સૂત્રની રીતે એને જોવા જઈએ આપણે તો હવે આપણને અહીંયા મળે સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. ફરીથી ક્લિયર યાદ રાખજો કે જેમ રેખીય ઘનતાને આપણે લેમડાથી રજૂ કર્યું એમ વિદ્યુતભારની પૃષ્ઠીય ઘનતાને આપણે સિગ્માથી રજૂ કરશું. ક્લિયર છે કે આના પરથી મારે જો કુલ વિદ્યુતભાર શોધવું હોય તો પણ શોધી શકાય. તો ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. તો આ સૂત્રનો યુઝ કરીને તમે કુલ વિદ્યુતભારનું કેલ્ક્યુલેશન કરી શકો છો. સિગ્માનો એકમ કુલમ પર મીટર સ્ક્વેર. હા, જેમ હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ આનું પારિમાણિક સૂત્ર, તો આનું પારિમાણિક સૂત્ર પણ આગળની જેમ જ હવે આપણે સીધું લખી શકીએ M0 L-2 T1 A1. તો આ થઈ ગયું સિગ્માનું પારિમાણિક સૂત્ર. ત્રીજું જે વિતરણ છે એને કદીય વિતરણ કહેવાય, વિદ્યુતભારનું કદીય વિતરણ. અને નોર્મલી કદીય વિતરણને ધ્યાનમાં લેવાય કારણ કે આપણી આજુબાજુ જેટલા પણ પદાર્થો છે એ ત્રિપરિમાણમાં છે, અને ત્રિપરિમાણમાં હોવાને કારણે આપણે ભલે રેખીય વિતરણ કે પૃષ્ઠીય વિતરણ ખરું, પણ છતાં જે મોસ્ટલી આપણે યુઝ કરવાના થાય એ કદીય વિતરણ છે. હવે અહીંયા તમે જુઓ છો એક ત્રિપારિમાણિક પદાર્થને રિપ્રેઝેન્ટ કર્યો, એટલે કદ ધરાવતો પદાર્થ. જેમ આમાં કીધું એમ કે આખા પદાર્થમાં બધે જ વિદ્યુતભાર પથરાયેલો છે, અને એ આખા પદાર્થને કારણે પી બિંદુએ અસરને મારે જો કેલ્ક્યુલેટ કરવી હોય તો પહેલાં એના નાના નાના ભાગમાં એને વિભાજિત કરી દેવો પડે, અને એટલે એક નાનો ખંડ આપણે ડેલ્ટા વી આકૃતિમાં ધારી લીધેલો છે. તો અહીંયા આપણે જ્યારે કોઈ ઘનફળ પર ત્રિપરિમાણમાં વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો આ વિતરણને વિદ્યુતભારનું કદ વિતરણ કહે છે. હવે જે પ્રમાણે આપણે રેખીય વિતરણ હતું એટલે રેખીય ઘનતા આવી, પૃષ્ઠીય વિતરણ હતું એટલે પૃષ્ઠ ઘનતા આવી, એમ કદીય વિતરણ છે એટલે એના માટે કદ ઘનતાને વ્યાખ્યાયિત કરવામાં આવી.
તો એકમ કદમાં સમાયેલા વિદ્યુતભારની કદ ઘનતા કહે છે. અને હવે ક્લિયર છે કે આપણે એના પરથી જો સૂત્રની રીતે એને રિપ્રેઝેન્ટ કરવું હોય તો વિદ્યુતભારની કદ ઘનતા બરાબર કુલ વિદ્યુતભાર છેદમાં કુલ કદ, આવું લખો, અથવા વિદ્યુતભાર છેદમાં કદ. ક્લિયર છે કે આ વિદ્યુતભાર જે કદને ધ્યાનમાં લો છો એની અંદરનો જ હોવો જોઈએ. એને રો વડે દર્શાવાય છે, એટલે રો બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી. આના પરથી તમને એવું કહેવામાં આવે ભાઈ કુલ વિદ્યુતભાર કેટલો, તો આપણે સહેલાઈથી ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી આ રીતે એનું કુલ વિદ્યુતભાર આપેલા કદની અંદર કેલ્ક્યુલેટ કરી શકીએ જો આપણી પાસે કદ ઘનતા છે. અને એના એકમની વાત કરીએ તો એનો એકમ છે કુલમ પર મીટર ક્યુબ. અને જેમ આગળ આપણે ચર્ચા કરીએ એમ અહીંયા એનું પારિમાણિક સૂત્ર છે m0. ક્લિયર છે કે અહીંયા પારિમાણિક સૂત્રમાં ભૂલ છે, L-3, અહીંયા આવશે T0 અને Q1. અથવા તમે આનું આ જ સૂત્ર બીજી રીતે જો લખવું હોય તો બીજું અહીંયા આપણે કાઉન્ટ કરી શકીએ પારિમાણિક સૂત્ર m0 L-3 T1 A1. તો તમારી પાસે બે પારિમાણિક સૂત્ર થઈ ગયા, m0 L-3 T0 Q1 અને બીજું m0 L-3 T1 A1. જેમ મેં તમને ચર્ચા કરીને આગળ કીધું કે આપણે એકચ્યુઅલી પી બિંદુએ કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. કઈ રીતે કરવાનું હોય છે એને આપણે દાખલાની અંદર તો આપણે ચેક કરવાના જ તે, પણ છતાં અહીંયા આપણે કદીય ઘનતાને આધારે એને કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું અથવા એ થિયરીમાં કઈ રીતે આગળ જવું એની આપણે ચર્ચા કરીએ છીએ. તો ફરીથી આપણે એ જ ડાયાગ્રામ ઉપર પાછા જઈએ. તો ધારો કે કોઈ એક ઘનફળ પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે અને આ ઘનફળ પર વિદ્યુતભારની કદ ઘનતા રો છે અને અહીંયા રો એ સ્થાન આધારિત વિધેય છે. આપણને એવું થાય કે સર આ સ્થાન આધારિત વિધેય એટલે શું? તો યાદ રાખજો, જેમ જેમ સ્થાન બદલાય તેમ પદાર્થની અંદર એની ઘનતા મે બી એવું જરૂરી નથી કે બધે સમાન રીતે જ વિતરણ પામેલી હોય. જો સમાન નથી વિતરણ પામેલી તો હા ઘનતા અલગ અલગ ભાગમાં જુદી જુદી હોય. જેમ કે આપણે આપણી સોસાયટીની અંદર જ આપણે કોઈ એક સ્થાન ઉપર ઊભા છીએ, ત્યાંથી આપણે કોઈ પણ દિશામાં જે ઘરની ઉપર ધ્યાન આપીએ એ ઘરની અંદર રહેલા વ્યક્તિઓની સંખ્યા જુદી જુદી હોઈ શકે. બધા જ ઘરોમાં જરૂરી નથી કે સમાન જ સંખ્યા હોય. એવું જ અહીંયા પણ આપણે લઈ શકીએ કે તમે કોઈ એક બિંદુથી કોઈ પણ સ્થાન સદિશ પર ચર્ચા કરો તો દરેક જગ્યાએ જે એકમ કદ દીઠ જે વિદ્યુતભાર હશે એ વિદ્યુતભારની સંખ્યા જુદી જુદી હોઈ શકે અને એટલે એને આપણે સ્થાન આધારિત વિધેય કીધું છે. જે પ્રમાણે આપણો આગળ ડાયાગ્રામ હતો એ ડાયાગ્રામ અહીંયા આપણે ફરીથી ધ્યાનમાં લીધેલો છે. તો એ ડાયાગ્રામને અહીં આપણે રિપ્રેઝેન્ટ કર્યો. હવે ડાયાગ્રામની અંદર જો આપણે વાત કરીએ તો આપણે ઉગમ બિંદુ O થી R જેટલા સ્થાન સદિશ પર આવેલું બિંદુ P છે. તો આપણે આ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મેં જેમ તમને આગળ પણ સમજાવ્યું એ પછી રેખીય હોય, પૃષ્ઠીય હોય કે કદીય હોય, ત્રણેયમાં રીત તો એક જ છે. પહેલું કામ શું કરવાનું? નાનો ખંડ ધારી લેવાનો. આવા ઘણા બધા નાના ખંડ હશે, કેમ કે આપણને ખબર છે કે આખા જે મેઇન પદાર્થ છે એને હું ઘણા બધા ટુકડામાં વિભાજિત કરી શકું. દરેક ટુકડાને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે. એટલે પહેલાં આપણે અહીંયા એક નાનો ટુકડો ધારી લીધો ડેલ્ટા વી કદનો. તમે આકૃતિમાં ક્લિયર જોઈ શકો છો સર ડેલ્ટા વીનું ઓ બિંદુને સાપેક્ષે સ્થાન સદિશ આર છે અને ડેલ્ટા વીથી પી બિંદુનો સ્થાન સદિશ આર ડેશ છે અને ઓથી પી બિંદુનો સ્થાન સદિશ કેપિટલ આર છે. ત્રણેય આપણી સમજમાં આવવા જોઈએ. એટલે અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપેલા ઘનફળને ડેલ્ટા વી કદ ધરાવતા સૂક્ષ્મ કદ ખંડોમાં વિભાજિત કરી એક કદખંડ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈને મેળવી સમગ્ર ઘનફળ પર તેનો સરવાળો કરતાં પી બિંદુ પાસે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. જે પ્રમાણે મેં તમને મેથડ આપી એમ કે આખા પદાર્થને નાના નાના ટુકડામાં વિભાજિત કરી નાખો, દરેક ટુકડાની પી બિંદુએ થતી અસરનું વર્ણન કરો અને પછી એ બધાના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળતું હોય એનો બેઝિક સરવાળો અથવા સદિશ સરવાળો કરો. એ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ આપે. એટલે અહીંયા આપણે જે આકૃતિ છે એમાં કે આકૃતિમાં ડેલ્ટા વી કદનો એક સૂક્ષ્મ ખંડ આપણને બતાવેલો છે. આ કદખંડથી પી બિંદુનો સ્થાન સદિશ તો જેમ આકૃતિ દેખાય છે એ જ પ્રમાણે લખતા જવાનું છે કે આર ડેશ છે તથા ઓ બિંદુથી કદખંડનો સ્થાન સદિશ આર છે.
હવે આપણને ખબર છે કે આ કદખંડ પરનો વિદ્યુતભાર કેટલો થશે, તો આગળ જેમ આપણે સૂત્ર જોયું કે ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી, કેમ કે રો એ આની કદીય ઘનતા છે અને ડેલ્ટા વી એનું કદ છે. તો જો કદીય ઘનતા હોય તો એને કદ વડે ગુણાકાર કરાય, પૃષ્ઠીય ઘનતા હોય તો એને ક્ષેત્રફળ વડે ગુણાકાર કરાય અને રેખીય ઘનતા હોય તો એને લંબાઈ વડે ગુણાકાર કરાય, તો તમને એટલા ભાગનો કુલ વિદ્યુતભાર મળે. તો ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી. તો હવે આ નાના ખંડને કારણે, કેમ કે આપણને ખબર કે આપણે નાનો ખંડ ધારવાનો છે, બહુ સૂક્ષ્મ ખંડ ધારવાનો છે, એટલે ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને આપણે બિંદુવત વિદ્યુતભાર કહી શકીએ. તો આવો વિદ્યુતભારને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે આપણું સૂત્ર સિમ્પલ છે કે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું, કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. હવે કે ક્યુ અહીંયા કેટલો છે, તો આપણે જેમ અહીંયા જોયું કે સર એ તો ડેલ્ટા ક્યુ છે, એટલે આપણે જો અહીંયા ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા ક્યુને કારણે છે એટલે આપણે ડેલ્ટા ઈ લખ્યો. ડેલ્ટા ઈ સદિશ બરાબર કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર. કેમ? કારણ કે ખંડથી પી બિંદુનું અંતર કેટલું છે, આર ડેશ ઇન્ટુ આર કેપ. કેમ? કારણ કે ઓ બિંદુથી એનો સ્થાન સદિશ કયો છે, તો આર. ચલો, તો ડેલ્ટા ઈ સદિશ બરાબર કે. હવે ડેલ્ટા ક્યુની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, રો ઇન્ટુ ડેલ્ટા વી. ચલો એની વેલ્યુને પુટઅપ કરી દો. કેની જગ્યાએ હા 1/4πε0 આવું પણ તમે લખી શકો. ચલો આપણું એક સૂત્ર થઈ ગયું. હવે આપણને ખબર છે કે આ તો ખાલી એક જ ખંડ થયો, આવા તો ઘણા બધા ખંડ હશે. તો આપણે શું કરવાનું છે, આવા જેટલા ખંડ હોય એ બધા ખંડનો બેઝિક સરવાળો કરવો પડે. અને એટલે આપણને અહીંયા સમગ્ર ઘનફળ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આપણને સદિશ ઈ બરાબર સિગ્મા ડેલ્ટા ઈ, જેમાં ઓલ ડેલ્ટા વી, મતલબ કે જેટલા પણ આપણે ઘટકો ખંડો પાડેલા છે એ બધાનો બેઝિક સરવાળો કરવાનો થાય. હવે તમે ડેલ્ટા ઈની જગ્યાએ જે વેલ્યુ અહીંયા મેળવેલી છે એ ત્યાં ગોઠવી દો. 1/4πε0 રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેપ. અને એના કારણે આપણને ફાઇનલ આન્સર મળે. હા, 1/4πε0 કોન્સ્ટન્ટ છે, બહાર મૂકી દો. સિગ્મા રો ઇન્ટુ ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેપ. યાદ રાખજો, આના રિલેટેડ જેટલા પણ કેલ્ક્યુલેશન છે હવે હું એની ચર્ચા કરવાનો છું. ક્લિયર છે કે પહેલાં આપણને થિયરીની બેઝિક સમજ હોવી જોઈએ, કેમ કે આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો ત્યાં બેઝિકના જે કોન્સેપ્ટ છે અથવા જે થિયરિકલ કોન્સેપ્ટ છે એનો જ યુઝ કરીને એ કેલ્ક્યુલેશન કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો દરેકે હવે જે કેલ્ક્યુલેશન છે એને ધ્યાનથી સમજવાના અને એના આધારે તમે થિયરીને ઇઝીલી સમજી પણ શકશો કે થિયરી કઈ રીતે કોન્સેપ્ચ્યુઅલ કેલ્ક્યુલેશનમાં યુઝ થાય છે.